કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બ્રિટિશ યુગના કાયદાને બદલવા માટે 3 બિલ સંસદમાં રજૂ કરી શકે છે, જેમાં સંસ્થાનવાદી યુગની માંગ કરવામાં આવી છે, જેને સંસદની સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલા ભલામણોના આધારે ફરીથી તૈયાર કરવામાં આવ્યા છે. 6 નવેમ્બરે અપનાવવામાં આવેલા તેના અહેવાલમાં સમિતિએ લગભગ 50 સુધારા સૂચવ્યા હતા. કેન્દ્ર સરકારે 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરાયેલા 3 બિલો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે ઇન્ડિયન જ્યુડિશિયલ કોડ બિલ 2023, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ બિલ 2023 અને ઇન્ડિયન એવિડન્સ બિલ 2023 ઉપરાંત જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરીની વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવા 2 બિલ રજૂ કરી શકે છે. ये जो स्टैंडिंग कमेटी को तीनों बिल दिया गया था माननीय गृह मंत्री जी के निवेदन पर, वो तीनों बिलों में स्टैंडिंग कमेटी ने बहुत सारा 1.5 सारे रिकमेंडेशन दिया है. तो वो रिकमेंडेशन कंसिडर करते हुए गृह मंत्री जी ने तो नया बिल उन्होंने कैबिनेट में पारित करवाया है. तो इसलिए जो पहले जो पेश किया था वो बिल विथड्रॉ होंगे और नया बिल आज इंट्रोड्यूस होगा. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું, મને ખબર નથી કે ભાજપમાં મનમાં પંડિત જવાહરલાલ નહેરુ માટે આટલી નફરત કેમ છે. કલમ 370 માટે નહેરુ જવાબદાર નથી. જ્યારે આ કલમ લાવવામાં આવી ત્યારે પંડિત નહેરુ અમેરિકામાં હતા. ફારૂક અબ્દુલ્લાએ દાવો કર્યો કે કાયદાને લગતી કેબિનેટની બેઠકમાં સરદાર પટેલ અને શ્યામાપ્રસાદ મુખર્જીએ હાજરી આપી હતી. અમે ઈચ્છીએ છીએ કે કાશ્મીરમાં ચૂંટણી થાય, પરંતુ સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કાયદેસર ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે અને તેને હટાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. पता नहीं नेहरू जी के खिलाफ इन लोगों को क्यों इतना वेनम है. नेहरू जिम्मेवार नहीं है. जब ये आर्टिकल आया था उस वक्त सरदार पटेल साहब थे यहाँ पे. नेहरू तो खुद अमेरिका में था और कैबिनेट की जो मीटिंग हुई उसमें श्यामा प्रसाद मुखर्जी भी थे. उस वक्त इसका फैसला किया गया. દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં ફરી એક વખત નવા નિયમ લાગુ કરાયા. નવા નિયમથી વિદ્યાર્થીઓ પરેશાન બન્યા. જેએનયુમાં દાખલ નવા નિયમમાં યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા આપનારા વિદ્યાર્થીઓને ₹20,000નો દંડ કરવામાં આવશે, જ્યારે કે રાષ્ટ્ર વિરોધી નારેબાજીને લઈ ₹10,000નો દંડ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના હિતોમાં વારંવાર યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી પોતાની માંગ રજૂ કરતા હતા, તેઓ હવે પોતાની માંગોને લઈ અવાજ નહીં ઉઠાવી શકે, કારણ કે આ પ્રકારે વિરોધ માટે ₹20,000નો દંડ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી તંત્રના નિર્ણય પર એબીવીપીના સભ્ય અંબુજ તિવારીએ કહ્યું છે કે જેએનયુમાં પ્રકારનો તગલખી ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે, જેની સામે એબીવીપીએ અવાજ ઉઠાવ્યો હતો. બાદમાં પ્રકારનું ફરમાન પરત લેવાયું હતું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે. ધીરજ સાહુ સામે આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કોંગ્રેસ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતા દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીથી કોંગ્રેસ પાર્ટી, પીએમ મોદી અને તપાસ એજન્સીઓથી ખૂબ જ નારાજ છે. કોંગ્રેસ પાર્ટી તેમને કરેલા ખોટા કાર્યોથી બચી શકશે નહીં. તેમને આની કિંમત ચૂકવવી પડશે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં ભ્રષ્ટાચાર કોંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓની રચના ભ્રષ્ટાચાર સામે તપાસ કરવા માટે હોય છે. જો તેઓ કામ નહીં કરે તો તપાસ કોણ કરશે? Congress party and corruption, these are two synonymous words. The ongoing IT raids against Dhiraj Sahu and all other corrupt activities happening around the country by the Congress and its allies are getting exposed. So Congress party is very upset with the agencies. ઝારખંડ ભાજપના નેતા પ્રતુલ શાહે જણાવ્યું કે હેમંત સોરેન ચૂંટાયેલા સીએમ તરીકે નહીં, પરંતુ એક રાજાની જેમ વર્તે છે અને એક વંશવાદી રાજકુમાર પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવી શકાય છે. તેઓ કાયદાનું બહુ ઓછું સન્માન કરે છે. તેમને 6ઠ્ઠી વાર સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આ ખૂબ જ આઘાતજનક છે. અમે ઈડીને મુખ્યમંત્રી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ, જેથી સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે કે કાયદાથી ઉપર કોઈ વ્યક્તિ નથી. સોરેન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને તેમના 10 વર્ષના કાર્યકાળમાં લગભગ 70,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના કૌભાંડોમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે.
Hemant Soren is not behaving like an elected chief minister. He's behaving more like a monarch, and this is what is expected from Vanshwadi Rajkumars. They have scant respect for the law of the land, and he has evaded the sixth summon, and this is very, very shocking, and we would urge the enforcement director to take the toughest possible action against the chief minister and set an example, because you cannot be higher than the law of the land, and that's what CM is trying to do. And he's neck deep in corruption, as we have been alleging. There have been corruption scandals worth 70,000 crores during his tenure. And by not appearing before the ED, he has just shown that he's neck deep into the entire nexus. સામાન્ય નાગરિકોને ખૂબ જ જલ્દીથી એક ખુશખબરી મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવા સંકેત મળી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા વૈશ્વિક કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડાનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. હવે તેમાં ઘટાડો કરી શકાય તેવી આશા છે. રિપોર્ટ પ્રમાણે ઓઇલ મંત્રાલય પહેલાથી જ ઓએમસીની સાથે ક્રૂડ ઓઇલ વિરુદ્ધ છૂટક કિંમતની સ્થિતિ પર ચર્ચા કરી દીધી છે. રિપોર્ટમાં આગળ કહ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હવે વધારે નફો કમાઈ રહી છે, એટલે સરકાર હવે લોકોને થોડી રાહત આપવા માટે આ મામલે ચર્ચાઓ શરૂ કરી છે. સરહદી વિસ્તારોમાં અતિક્રમણ અને વિસ્તારવાદી ચીને ભૂતાન સરહદ પર અનેક ચોકીઓ ઊભી કરી અને ગામ પણ વસાવ્યા. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશને અડીને આવેલા ભૂતાનની પૂર્વ સરહદથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલો છે. ભૂતાન અને ચીન વચ્ચે ઔપચારિક રીતે સીમાઓ નક્કી કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોમાં ચીન ફરીથી વિશ્વ સમક્ષ ખુલ્લું પડ્યું છે. આ વિસ્તારની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાય છે કે સંભવિત રીતે થીમ્પુ નજીકના વિસ્તારમાં ચીન દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યો સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશને અડીને આવેલા ભૂતાનની પૂર્વ સરહદથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલો છે. યુનિવર્સિટી ઓફ લંડનની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ આફ્રિકન સ્ટડીઝમાં ઇતિહાસના પ્રોફેસર રોબર્ટ બોનેટનું કહેવું છે કે આ મામલો છે ચીન દ્વારા પશુપાલનની પ્રથાઓના આધારે એક વિસ્તાર પર દાવાનો કેસ છે, જે હાલનો જ છે. આ પહેલા આ વિસ્તારમાં ક્યારે આવું બન્યું નથી અને તે પછી ચીને એક તરફી રીતે આ વિસ્તાર પર કબજો જમાવી લીધો, જેમાં ગામ, લશ્કરી બેરેક અને ચોકીઓ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું. એક રિપોર્ટ પ્રમાણે તસવીરોમાં જોવા મળે છે કે ચીને કેવી રીતે માત્ર 2 વર્ષમાં જાકરલુંગ ઘાટીમાં પોતાની હાજરી વધારી દીધી, જેમાં 7 ડિસેમ્બરની તસવીરમાં જોવા મળે છે કે 129 ઇમારતો નવી બનાવેલી જોવા મળે છે, જે રહેવા માટેના ક્વાર્ટર જેવા દેખાય છે. તેમાંથી થોડોક દૂર બીજા વિસ્તારમાં 62 ઇમારતો તસવીરમાં જોવા મળી રહી છે, જ્યારે આ જ વિસ્તારની વર્ષ 2021માં લીધેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ત્યાં કોઈ ઇમારતોનું નિર્માણ થયેલું ન હતું. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠામાં તાજેતરના પુસ્તક પ્રણવ માય ફાધર ઓર ડોટર રિમેમ્બર્સમાં કોંગ્રેસને લઈને પોતાના અભિપ્રાયો રજૂ કર્યા. આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ વિમોચન પહેલા શર્મિષ્ઠા મુખર્જીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અંગે કરેલા નિવેદનથી ચર્ચા જાગી હતી. પુસ્તકના વિમોચન દરમિયાન પણ શર્મિષ્ઠા મુખર્જીએ સ્ફોટક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે એક સમય લાગ્યું કે ભવિષ્યમાં મારા પિતા રાજીવ ગાંધીને ચેલેન્જ કરી શકે છે, એટલે જ મારા પિતાને કેબિનેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે મને ખબર પડી છે કે શીર્ષસ્થ નેતૃત્વ એ પસંદ નથી કે તેમના પર કોઈ જોર નાખે. તેઓ એવા કોઈ વ્યક્તિને પણ સહન કરતા ન હતા જેમના પોતાના કોઈ વિચાર હોય. તેઓ ઉદારવાદી હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓ ખુદ અને તેમના ટેકેદારો આટલી અસહિષ્ણુતા કેમ દેખાડે છે? Well, perhaps, what is the exact reason what Rajiv Gandhi or Sonia Gandhi ji felt about my father, that they will be able to say. But as per my father's own analysis, that perhaps, there was a degree of trust deficit, and that was the reason, probably, he felt that he wrote in his notes that Rajiv probably felt that I'm a tough nut and who will not toe anybody's line blindly. So perhaps, he felt that that was the reason he was dropped from the cabinet. And later on, Sonia ji also might have felt that, one day he might have challenged their authority. And this was also, for example, said by one of the very senior cabinet colleagues of Baba, both in Indira ji and Rajiv ji's time, that who felt that all the colleagues, ex-colleagues of Baba felt that one day he might emerge as a challenge to Rajiv Gandhi's authority, and that's why, he did not, he was dropped from the cabinet.
જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ અને પુનઃગઠન બિલ 2023ને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યા હતા। આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે। આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ કુમાર ઝાની જમ્મુ કાશ્મીર અંગે કરેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે કાશ્મીર આપણા તમામ ભારતીયોનું છે, તેમને ભારતનું અભિન્ન અંગ છે, ભારત તમામ કાશ્મીરીનું છે। મનોજ ઝાએ રાજ્યસભામાં કહ્યું કે આજે આ ગૃહમાં એવું કોઈ નથી જે કાશ્મીર માટે આવ્યું હોય। તેમના નિવેદનથી અમિત શાહ તેમના પર ભડક્યા હતા। તેમણે તરત જ ઉભા થઈને કહ્યું કે તેઓ ફક્ત પોતાના માટે જ બોલી શકે છે, તેઓ આપણને આવું કઈ રીતે કહી શકે છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ હંમેશા કાશ્મીર માટે ઉભા રહ્યા છે। ભારત કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ઉત્તર પૂર્વ સુધી છે, તેવી રીતે ભારત તમામ કાશ્મીરીઓનું છે। उन्होंने बड़ा ग्रॉस स्टेटमेंट किया है कि कश्मीर का इस सदन में कोई नहीं है। वो अपने बारे में कह सकते हैं, हमारे बारे में क्यों कह रहे? हम तो सदैव कश्मीर के हैं, हमेशा के। आपके बारे में वो सच हो सकता है, हमारे बारे में आप कैसे स्टेटमेंट कर सकते हो भाई? आप कह दो मैं कश्मीर का नहीं हूं, कश्मीर के लिए नहीं हूं, मगर मैं इस देश का कश्मीर से लेकर कन्याकुमारी और द्वारका से लेकर नॉर्थ ईस्ट तक हर व्यक्ति का कश्मीर है और हर कश्मीरी का देश है। क्या बात कर रहे हैं आप? मैंने कहा था कि कश्मीर से इलेक्टेड कोई एमपी नहीं है, तो कहां से कहां ले गए? फिर मैंने कह दिया ना कि देशभक्ति का बड़ा सा तिरंगा हमारे दिल में भी है, शायद आपसे छोटा नहीं है। तो गृह मंत्री जी आज जिस प्रकार का भाषण दे रहे थे वो थोड़ा गरिमा विहीन था। इस पद पर सरदार पटेल रहे हैं, कभी उनके भाषण सुने, उसके बाद कई लोग रहे हैं। किसी ने इस पद की गरिमा का साथ इतना, मैं समझता हूं कि एक भद्दा मजाक सा हुआ, इसलिए खड़गे जी हमारे एलओपी ने निर्णय किया और हम संभाल। સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો। ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું રાજ્યમાંથી કલમ 370 હટાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે। હવે આટલા વર્ષો પછી કલમ 370 હટાવવાના નિર્ણયની માન્યતા પર ચર્ચા કરવી યોગ્ય નથી। કોર્ટે કહ્યું કે જો જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરવામાં આવે તો પણ રાષ્ટ્રપતિ પાસે કલમ 370 પર નિર્ણય લેવાની સત્તા હશે। આ રીતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી, જે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય 5 ઓગસ્ટ 2019ના રોજ લેવામાં આવ્યો હતો। આ સિવાય રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃગઠિત કરવામાં આવ્યા છે। કોર્ટે કહ્યું એકવાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તો કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિના આદેશ પર નિર્ણય લેવાનો અધિકાર છે, એમ જણાવ્યું હતું। ચીફ જસ્ટિસે કહ્યું કે સુપ્રીમ કોર્ટને આ કેસમાં લીધેલી પ્રક્રિયાઓમાં કોઈ ખામી દેખાતી નથી।